મોરબી શહેરમાં મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી અનેક વિસ્તારમાં રોડ, ભૂગર્ભ ગટર જેવા વિકાસના કામ થઈ રહ્યા છે, ત્યારે પછાત વર્ગના લોકો રહેતા હોય તેવા વિસ્તારમાં ઓરમાયું વર્તન થતું હોય તે સ્પષ્ટપણે જણાઈ આવે છે, કેમ કે તે વિસ્તારમાં કોઈ જ વિકાસના કામ થયા નથી। સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે આ બાબતે વાત કરીએ તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં 100 ઓરડી વિસ્તારની પાછળ આવેલ ઉમિયાનગર મુખ્ય રોડ અને બળિયાદ રોડ પર દલિત સમાજ, ભીલ સમાજ અને આદિવાસી સમાજ સહિતના પછાત વર્ગના લોકો રહે છે અને તે વિસ્તારમાં નથી રોડની સુવિધા કે નથી ભૂગર્ભ ગટરની સુવિધા અને આ અંગે કોઈ ધ્યાન પણ આપતું નથી અને કાયમ રોડ પર ગટર ઉભરાતી હોય છે। અહીંથી રોજગાર માટે હજારો લોકોની અવરજવર છે, તે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બાઇક કે અન્ય વાહન ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પસાર થાય છે ત્યારે પાણીની દુર્ગંધ આજુબાજુમાં પ્રસરે છે। લાંબા સમયથી આ અંગે રજૂઆત કરવામાં આવી છે, છતાં મહાનગરપાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવતું ન હોય આ વિસ્તારમાં પછાત વર્ગના લોકો રહેતા હોય મહાનગરપાલિકાનું ઓરમાયું વલણ રાખે છે તેવો આક્ષેપ આ વિસ્તારના આગેવાન વિનોદભાઈ પરમારે કર્યો છે। ત્યારે મહાનગરપાલિકા આ વિસ્તારમાં રોડ અને ભૂગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણીના નિકાલ અંગે યોગ્ય વ્યવસ્થા કરે તેવું ત્યાંના વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। બેના પાછળના વિસ્તાર, સોયડી પાછળના વિસ્તારો છે। હાલમાં આ વિસ્તારની અંદર રોડ, રસ્તા, ગટરો ઘણી બધી સમસ્યા છે। મોરબીના મહાનગરપાલિકાના કમિશનરને અવારનવાર અમે રજૂઆત કરેલી છે મોરબીના કોંગ્રેસ પાર્ટીની આગેવાન તરીકે। અને સમસ્યામાં હાલમાં અહીંયા અનુસૂચિત જાતિના માણસો રહે છે, આદિવાસી ભીલ રહે છે, આદિવાસીના માણસો રહે છે, કોળી સમાજ, હર કોઈ જ્ઞાતિના કાસ્ટ રહે છે। પણ અમને એવું લાગે છે અહીંયા કે અનુસૂચિત જાતિના માણસો રહેતા હોય તો તેમની નજરના હિસાબે મહાનગરપાલિકાને ધ્યાનમાં આવતું નથી।